જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો, સનાતન વિઝડમમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં મને પ્રશ્ન આવ્યો કે શાસ્ત્રીજી, કાલ સર્પ દોષ એ શું છે? ત્યારે હું આપને જણાવવા માંગીશ કે કાલ સર્પ યોગ અને કાલ સર્પ દોષ આ બેમાં ભેદ છે. કાલ સર્પ દોષ કોને કહેવાય? એવા 12 પ્રકારના શાસ્ત્રમાં કાલ સર્પ દોષ બતાયા છે. અનંત કાલ સર્પ દોષ, કુલિક કાલ સર્પ દોષ, તક્ષક કાલ સર્પ દોષ, મહાપદ્મ કાલ સર્પ દોષ, કાલીય કાલ સર્પ દોષ, આવા 12 પ્રકારના કાલ સર્પ દોષ છે. તો શું કાલ સર્પ દોષ હોવાથી માણસનું ખરાબ જ થાય છે? તો હું કહું છું ના. કાલ સર્પ દોષ એવો અદ્ભુત યોગ છે કે મરેલાને પણ બેઠો કરી શકે છે, એ ગરીબને પણ ધનવાન કરી શકે છે. ઉદાહરણ તરીકે આપને સમજાવું તો અમિતાભ બચ્ચન સુપરસ્ટાર, એને પણ કાલ સર્પ દોષ છે. રજનીકાંત, એને પણ કાલ સર્પ દોષ છે. સચિન તેંડુલકરને પણ કાલ સર્પ દોષ છે. તો શું એમનું મંગલ નથી થયું? હા, કપરો સમય આવ્યો છે, છતાં પણ કાલ સર્પ યોગ હોવાથી એ લોકો સફળતાના શિખર સુધીને પહોંચ્યા છે. તો વાલા ભક્તો, કાલ સર્પ દોષ કેવી રીતે બને છે આજે આપણે જાણીએ. કાલ સર્પ દોષ કુંડલીમાં 180 ડિગ્રીમાં રાહુ કેતુની એક બાજુ બધા જ ગ્રહો આવી જતા હોય તો સમજવાનું કે તમને કુંડલીમાં કાલ સર્પ દોષ છે. કેટલાક એને નાગ દોષ પણ કહે છે, તો કેટલા સર્પ દોષ પણ કહે છે. એવું કહેવાય છે કે કુંડલીમાં રાહુ અને કેતુ પણ મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે? તો જેને પણ કાલ સર્પ દોષ હોય છે એને બધું સામે હોવા છતાં પણ એ કંઈ જ કરી શકતો નથી. જેમ એક માણસના શરીર પર સર્પ લપેટાયેલો હોય અને કંઈ જ ના કરી શકે, બસ કાલ સર્પ દોષમાં પણ વ્યક્તિની આવી જ હાલત થતી હોય છે. કેવી રીતે? તો કહેવાય છે રાહુ અને કેતુ એ સેક્રિફાઈસ માંગે છે. તમને ધન આપશે તો તમને રોગ પણ આપશે, તમને ધંધો આપશે તો પાર્ટનરશિપમાં ધોકો આપશે, વિદ્યાર્થી અવસ્થા હશે તો પરીક્ષામાં નાપાસ પણ થશે, લગ્ન જીવનનો સમય આવશે તો કન્યાનો પણ વાંધો આવશે, યા દ્વિલગ્ન યોગ પણ ઉત્પન્ન કરાવશે. કાલ સર્પ દોષમાં આવા લૂપ હોલ્સ તમને જોવા મળી શકે છે. બધું જ સારું ચાલતું હોય અને તમને એવો વિચાર આવે કે નહીં, હું પાર્ટનરશિપ કરું, અને પાર્ટનરશિપમાં એવો ધોકો મળે અને તમારું ભેગું કરેલું બધું ધન જતું રહે. તો ઘણીવાર કાલ સર્પ દોષમાં પણ આવું બનતું હોય છે. તો મિત્રો, આ તો આપણે જાણ્યું કે કાલ સર્પ દોષ કેવી રીતે બને અને કેવી રીતે હોય તો શું ફળ મળે. હવે કાલ સર્પ દોષનો ઉપાય કેવી રીતે કરવો, જો એ જાણવું હોય તો મારા બીજા પાર્ટમાં આનો ઉપાય પણ આપને જણાવીશ. મને આશા છે કે આજે તમે જાણ્યું કે કાલ સર્પ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં શું ઘટના ઘટી શકે છે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ.